મારી મકાન માલકીને મને ભાડાના બદલામાં દર રાત્રે તેના માટે પુરુષોની વ્યવસ્થા કરવા માટે માંગણી કરી. ધીમે ધીમે તેની માંગ વધવા લાગી, જે 10 પુરુષો સુધી પહોંચી ગઈ. મને એ વાતની જિજ્ઞાસા થઈ કે મકાન માલકીન એટલા 10 પુરુષો સાથે કેવી રીતે. એક દિવસ હું રૂમમાં છુપાઈને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મકાન માલકીન સાથે તે પુરુષો તેના શરીરના દરેક અંગ પર. મિત્રો, વાર્તાને અંત સુધી સાંભળજો અને કોમેન્ટમાં જણાવજો કે જે મકાન માલકીન પુરુષો સાથે જે કર્યું તે યોગ્ય છે કે નહીં. પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવજો. મારું નામ આકાશ છે. હું 22 વર્ષનો સ્માર્ટ અને હેન્ડસમ યુવક છું. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. તેથી મારા માતા પિતાના સપનાને પૂરા કરવા માટે મેં અભ્યાસમાં સખત મહેનત કરી, જેથી મને સારી નોકરી મળી શકે અને તેમને દરેક સુવિધા મળી શકે જે તેમને ક્યારેય મળી ન હતી. હું બીજા શહેરમાં નોકરીની શોધમાં ગયો, જ્યાં મને યોગ્ય પગાર સાથે નોકરી મળી. પરંતુ હવે સૌથી મોટી મુશ્કેલી ભાડાનું રૂમ શોધવાની હતી, જે મારા માટે તે શહેરમાં ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું, કારણ કે રૂમનું ભાડું ખૂબ જ હાઈફાઈ હતું. મારો અડધો પગાર ભાડામાં જતો હતો. મારી વાત કરવાની શૈલી એવી હતી કે હું ખૂબ જ ઝડપથી લોકો સાથે મિત્રતા કરી લેતો હતો. તેથી ઓફિસમાં પણ ઘણા લોકો સાથે મિત્રતા કરી લીધી. બધાએ મને કહ્યું કે જો તેમના ફ્લેટમાં જગ્યા હોત તો તેઓ મને ખુશીથી રાખી લેત, પરંતુ તે લોકો પહેલેથી જ આ નોકરી કરી રહ્યા હતા, તેથી તેમના રૂમમાં જગ્યા ન હતી. મારી તે શહેરમાં રહેવાની મુશ્કેલી વધી રહી હતી, કારણ કે હું હોટલમાં રોકાયો હતો, જેનું ભાડું ખૂબ જ વધારે હતું. હું ખૂબ જ નિરાશ હતો, પરંતુ મને મારા બજેટનો રૂમ ન મળી શક્યો. આજે સાંજે મેં ફરીથી રૂમ શોધવાનું શરૂ કર્યું અને એક મકાનમાં પહોંચ્યો. ત્યાં 2 મહિલાઓ અને એક માણસ બેઠા હતા. ઘર દેખાવમાં ખૂબ જ સુંદર હતો. ભાડું પૂછવાની હિંમત ન થઈ. પછી મેં વિચાર્યું કે ચાલો ને પૂછી લઉં, શું થશે, ભાડું જ વધારે હશે ને. તો મેં ભાડું પૂછ્યું અને ભાડું મારા વિચાર પ્રમાણે વધારે નીકળ્યું. મેં તેમને વિનંતી કરી કે કૃપા કરીને મને ઓછા ભાડાનો રૂમ આપો. તેમણે કહ્યું કે દીકરા, આ ભાડાથી જ અમારા ઘરનો ખર્ચો ચાલે છે, તેથી તે ઈચ્છે તો પણ તે કરી ન શકે. હું વિલામોએ ત્યાંથી આગળ વધ્યો. હું આગળ જ ચાલ્યો ગયો, પણ મને ક્યાંય પણ ભાડા માટે ઘર ન દેખાયું. હું ખૂબ જ નિરાશ થઈ ગયો. ત્યારે એક ગાડી મારી આગળ આવી અને રોકાઈ અને એક મહિલા તેમાંથી નીકળી. તે જ મહિલા હતી જે પાછલા મકાનમાં બેઠી હતી અને મને પૂછ્યું કે તમે રૂમ ભાડું કેટલું આપી શકો છો. મેં તેમને ભાડું કહ્યું. પછી તે બોલી કે તમે મારા મકાનમાં રહી શકો છો. આ સાંભળીને હું એકદમ ખુશ થઈ ગયો. જાણે કેટલી વખત મેં તે લેડીનો આભાર માન્યો અને તે લેડીએ મને હસીને કહ્યું કે હું તને આ રૂમ એટલા માટે ઓછા ભાડા ઉપર આપું છું કે હું ઘરમાં એકલી રહું છું અને તું મને એક સારા ઘરનો છોકરો લાગ્યો, એટલે મેં તને આ ઓછા ભાડા ઉપર રૂમ આપ્યો છે અને આના બદલામાં તું મારા નાના મોટા કામ કરી દેજે. મેં તરત જ ખુશી ખુશી તેને હા કહી દીધી અને કહ્યું કે તમે જે પણ કામ મને કહેશો હું ફટાફટ કરી દઈશ. તમે તેની બિલકુલ ફિકર કરો નહીં. હું તેમના ઘરે રહેવા લાગ્યો અને મારા દિવસ આરામથી પસાર થવા લાગ્યા. થોડા પૈસા બચાવ્યા તો મેં મારા માતા પિતાને ગામડે મોકલી દીધા અને મકાન માલકીનના નાના મોટા કામ પણ હું આરામથી કરી દેતો હતો. બધું એકદમ સ્મૂથલી ચાલી રહ્યું હતું. મેં બધું સારી રીતે મેનેજ કરી લીધું હતું. પરંતુ એક દિવસ એવો આવ્યો કે જ્યારે હું પૈસા માટે એકદમ તકલીફમાં આવી ગયો. એક દિવસ જ્યારે હું ઓફિસમાં પહોંચ્યો તો ખબર પડી કે અમારી કંપની ખોટમાં ચાલી રહી છે, જેના કારણે બધાનો પગાર અડધો કરી દીધો છે. આ સાંભળીને તો મારા તો હોશ જ ઉડી ગયા. અડધા પગારમાં આખરે શું થશે? જ્યારે પૂરો પગાર હતો ત્યારે માંડ ખર્ચમાં કાપ મૂકી અને માતા પિતા માટે થોડા પૈસા બચી જતા, અને હવે તો અડધા પગારમાં તો મારા ખુદનો ગુજારો કરવો જ મુશ્કેલ થઈ જશે. અમે બધા મિત્રોએ વિચાર્યું કે કોઈ બીજી કંપનીમાં નોકરી જોઈ લેશું.
પરંતુ જ્યારે અમે બીજી કંપનીઓમાં ગયા હતા તો ખબર પડી કે ત્યાં પણ આવો જ હાલ હતો, કેમ કે તે વખતે બજારમાં ખૂબ જ મંદી ચાલી રહી હતી. હવે તો અમે ક્યાંય ના રહ્યા. પછી અમે વિચાર્યું કે બીજી જગ્યાએ જવા કરતાં અહીંયા જ સારું છે. હવે ચૂપચાપ અહીંયા જ કામ કર્યા રાખીએ. રૂમનું ભાડું આપવાનો સમય આવ્યો હતો. મેં મારી માલકીનની પાસેથી થોડો સમય માંગ્યો. મેં વિચાર્યું કે કોઈ બીજો જુગાડ લગાવી અને પૈસા કમાઈ લઈશ અને પછી તે ભાડું ચૂકવી દઈશ. પરંતુ આ બધું કરતાં કરતાં મને 4 મહિના વીતી ગયા, પણ હું એક આનો પણ એક્સ્ટ્રા કમાઈ શક્યો નહીં. 5મા મહિને જ્યારે ભાડું આપવાની વાત આવી તો મારી મકાન માલકીન મારા ઉપર ગુસ્સે થઈ અને બોલી કે એક તો મેં તને આટલા ઓછા ભાડા ઉપર રૂમ આપ્યો અને ઉપરથી તું જ મને બેવકૂફ બનાવી રહ્યો છે અને મારો ફાયદો ઉઠાવી રહ્યો છે. હું તે વખતે ખૂબ જ વધારે જ દુઃખી હતો, એટલે પોતાની ભાવનાઓને સંભાળી શક્યો નહીં અને તેમની સામે હું રડી પડ્યો અને બધું મેં સત્ય કહી દીધું. મારી વાત સાંભળી અને મને જે તે બોલી, જો એવી વાત છે તો તારા માટે એક કામ છે. શું તું મારા માટે તે કામ કરીશ? મેં આશ્ચર્યથી તેમની સામે જોયું. તે બોલી, આટલા દિવસમાં મેં નોટિસ કર્યું છે કે તમે ખૂબ જ જલ્દીથી દોસ્ત બનાવી દો છો. તમારી વાત કરવાની રીત ખૂબ જ સારી છે. તેથી હું ઈચ્છું છું કે તમે દરરોજ મારા માટે એક પુરુષની વ્યવસ્થા કરો. તેના મોઢામાંથી આવી વાત સાંભળીને હું ચોંકી ગયો અને મેં તેમને કહ્યું કે હું કોઈ એવો છોકરો નથી અને આ પ્રકારના હું કામ કરી શકું નહીં. તો તેમણે મને કહ્યું કે ઠીક છે, જો તમે કામ ન કરી શકો તો હું તમને 2 દિવસનો ટાઈમ આપું છું. 2 દિવસમાં ક્યાં તો મને મારા 5 મહિનાનું ભાડું આપી દો અથવા તો રૂમ ખાલી કરી દો અને તમારો સામાન પણ અહીં છોડી દેજો. હવે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મને સમજ આવી રહી હતી નહીં કે હવે હું આ 2 દિવસમાં 5 મહિનાનો ભાડાનો બંદોબસ્ત ક્યાંથી કરું. મારા મિત્રો પણ આ સમયે ખૂબ જ પરેશાન હતા, તેથી હું તેમની પાસે પણ મદદ માગી શકું તેમ હતો નહીં. મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, કેમ કે જે લોકો ખોટું કામ કરે છે ભગવાન તેને ખૂબ જ પૈસા આપે છે અને હું એક સાચી રીતે જિંદગી જીવી રહ્યો હતો અને મારા માતા પિતાની ખુશીઓ માટે જ તનતોડ મહેનત કરી રહ્યો હતો. તો ભગવાન મારી સાથે જ આવું કેમ કર્યું? હવે મારા મનમાં મારી જાતને ખતમ કરી લેવાનો વિચાર આવવા લાગ્યો. આવી જિંદગી જીવવાનો શું ફાયદો, જે પોતાના મા બાપ પર જ બોજ બની જાય? એટલે મેં વિચાર્યું કે હવે હું મારી જાતને ખતમ કરી નાખીશ. પરંતુ સાંજે મારી માનો મારા ઉપર ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તારા પિતાની તબિયત આજકાલ ખરાબ રહે છે. તેને એક ડૉક્ટરને બતાવ્યું તો તેણે ખૂબ જ મોંઘી દવાઓ લખી છે, એટલે તું આવતા અઠવાડિયા સુધીમાં મની ઓર્ડર મોકલાવી દેજે. આ સાંભળીને તો મારા હોશ જ ઉડી ગયા. મેં તો વિચાર્યું હતું કે હું તો ખુદને ખતમ કરી લઈશ, પરંતુ મારા માતા પિતાનું શું થશે? તે તો જીવતા જ મરી જશે ને. મેં હવે ફેસલો કરી લીધો કે હવે ચાહે કંઈ પણ થઈ જાય, ખોટું કામ હોય કે સાચું કામ હોય, મારે તેનાથી કોઈ મતલબ નથી. હું તરત જ રાતના મકાન માલકીન પાસે જઈને કહી દીધું કે હું તેમનું કામ કરવા માટે તૈયાર છું. તે મારી વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે ઠીક છે, તો કાલથી જ તું એક પુરુષ લાવી દે, પરંતુ તેને અહીં લાવીશ નહીં. હું તને એક એડ્રેસ આપું છું, તેને ત્યાં લઈને આવજે. મેં કહ્યું ઠીક છે. પહેલા દિવસે મેં એક માણસની સાથે મિત્રતા કરતા અને તેને મારી વાતોમાં ફસાવીને માલકીને જે એડ્રેસ આપ્યું હતું તેને ત્યાં લઈ ગયો. તે દિવસે મારી માલકીન ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ હતી. તે માણસને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તે માણસ પણ માલકીનને જોઈને લાડ ટપકાવવા લાગ્યો. તેના પછી તે માણસને લઈને અંદર ચાલી ગઈ અને હું ચૂપચાપ પાછો મારા રૂમ પર આવી ગયો. હવે હું ઓફિસનું કામ પતાવીને રોજ મારી માલકીન માટે એક પુરુષની વ્યવસ્થા કરવા લાગ્યો અને તેણે જણાવેલા એડ્રેસ ઉપર તે માણસને લઈ જતો. એક દિવસ જ્યારે હું ઓફિસમાં હતો ત્યારે મારા દોસ્તની તબિયત અચાનક ખરાબ થઈ, તો હું તેને લઈને હોસ્પિટલમાં ભાગ્યો. જ્યારે હું હોસ્પિટલમાં બેઠો હતો ત્યારે મેં ત્યાં મારી મકાન માલકીનને જોઈ. તો મેં વિચાર્યું કે માલકીન અહીંયા હોસ્પિટલમાં શું કામ આવી હશે. પછી મને લાગ્યું કે કોઈ કામ હશે એટલે આવી હશે.
મારા મિત્રને ન્યુમોનિયા તાવ થઈ ગયો હતો. તેના થોડા બીજા બ્લડ ટેસ્ટ પણ કરાવ્યા. પછી અમે દવા લઈને અમે રૂમ પર પાછા આવી ગયા. સાંજે જ્યારે હું મારા રૂમ પર પહોંચ્યો હતો ત્યારે મારી મકાન માલકીન મારા હાથમાં 30,000 રૂપિયા રોકડા પકડાવી દીધા. આટલા રૂપિયા એકસાથે જોઈ હું ખૂબ જ ખુશ થઈ ગયો અને તે બોલી કે તું ખૂબ જ સારું કામ કરી રહ્યો છે, પરંતુ હવે તારે કામ વધારવું પડશે. મેં કહ્યું કે તમારો કહેવાનો મતલબ શું છે? તો તે બોલી કે હવે તારે મારા માટે ઘણા પુરુષોની વ્યવસ્થા રોજ કરવી પડશે. તેમની આ વાત સાંભળીને તો મારા હોશ જ ઉડી ગયા. મેં કહ્યું કે હું એવું નહીં કરી શકું. તો તે બોલી કે જો તું આવું કર્યું તો આ પૈસા છે તે ડબલ પણ થઈ જશે. તેમની આ વાત સાંભળી અને મારા મનમાં લાલચ જાગી. મેં વિચાર્યું કે જો હું આવું કરું તો મારા માતા પિતા માટે ઘણી એવી વસ્તુઓ છે જે હું ખરીદી શકીશ, જે હું આજ સુધી લઈ શક્યો નથી. મેં હા કહી દીધું. હવે હું તેમના માટે ક્યારેક 5, ક્યારેક 8, ક્યારેક 10 પુરુષો એકસાથે લઈ જવા લાગ્યો. પરંતુ મને ખૂબ જ આશ્ચર્ય થતું કે માલકીન આટલા બધા પુરુષો સાથે એકસાથે કેવી રીતે કરે છે? તેમના શરીરમાં આટલી ક્ષમતા કઈ રીતે છે? થોડા દિવસો પછી જ્યારે મારો મિત્ર પોતાના તાવના ચેકઅપ માટે ફરી પાછો હોસ્પિટલે ગયો હતો, હું પણ તેની સાથે ગયો હતો. જ્યારે હું ત્યાં બેઠો હતો તો મેં ફરી મારી મકાન માલકીનને ત્યાં હોસ્પિટલમાં જોઈ. હું આશ્ચર્યમાં હતો કે આખરે તે અહીંયા શું કામ આવે છે. મેં વિચાર્યું કે ત્યાં જઈને હું ચેક કરું, પરંતુ ત્યાં સુધીમાં મારો મિત્ર રિપોર્ટ લઈને આવી ગયો અને તેણે મને સાથે આવવાનું કહ્યું. એટલે હું તેમની સામે કંઈ પણ જાહેર કરવા માંગતો હતો નહીં, એટલે ચૂપચાપ તેની સાથે ચાલ્યો ગયો. માલકીનનું કામ કરવાના કારણે હવે હું ખૂબ જ સારી જિંદગી જીવી રહ્યો હતો, કેમ કે હવે મારી પાસે ઘણા પૈસા આવી ગયા હતા અને પૈસાની કોઈ કમી હતી નહીં. આ જોઈને મારા દોસ્ત મને કહેવા લાગ્યા કે તારા હાથમાં એવો કયો ખજાનો લાગી ગયો છે કે પગાર પણ તને અમારા જેટલો જ મળે છે, તો પછી તું આવી એસો આરામની જિંદગી કેવી રીતે પસાર કરી રહ્યો છે? પહેલાં તો અમે ખૂબ જ બહાના બનાવ્યા, પરંતુ પછી મારા એક દોસ્ત મારી પાછળ પડી ગયો અને તે બોલ્યો કે તું જરૂર કંઈક અમારાથી છુપાવી રહ્યો છે. હું તારો ખાસ મિત્ર છું. શું તું મને પણ કહીશ નહીં? અને હું પણ અત્યારે ખૂબ જ પરેશાન છું. મને પણ પૈસાની ખૂબ જ જરૂર છે, કેમ કે મારી બહેનના લગ્ન થવાના છે, જેના માટે મને ખૂબ જ પૈસા ભેગા કરવાના છે. હું તેની વાત સાંભળી અને થોડો ભાવ થઈ ગયો. મને ખબર હતી કે મારી માલકીન જે પણ પુરુષોની પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે બોલાવે છે તેને પૈસા પણ આપે છે. તો મેં મારા દોસ્તને બધું કહી દીધું અને મેં કહ્યું કે જો તું આ બધું કરવા તૈયાર છે તો તારી પણ કમાણી થઈ જશે. મારી વાત સાંભળી અને તે બોલ્યો કે યાર, એવું ન થઈ શકે કે તેની જગ્યાએ પણ હું તારી જેમ પુરુષોની વ્યવસ્થા કરવા લાગું. તો મેં કહ્યું ઠીક છે, હું આ વાત મારી મકાન માલકીનને પૂછી જાઉં. જ્યારે મેં મારી મકાન માલકીનને આ બધું કહ્યું તો તે મારા ઉપર ગુસ્સે થઈ ગઈ અને તેણે કહ્યું કે તે મારો ભરોસો તોડી નાખ્યો છે. તે આ વાત કોઈ બીજા માણસને કેમ કહી? મેં કહ્યું હતું કે તે મારો દોસ્ત છે અને તે ખૂબ જ મજબૂર છે, એટલે મારે તેને કહેવું પડ્યું. મારી વાત સાંભળી માલકીને મને કહ્યું કે જો તે મજબૂર છે તો તેમને કહો કે મારી ઈચ્છા પૂરી કરે, કેમ કે મારા માટે પુરુષોની વ્યવસ્થા તો ફક્ત તમારે જ કરવી પડશે. બીજા દિવસે જઈને મેં મારા દોસ્તને આ વાત કહી તો તે મજબૂર થઈને મારી મકાન માલકીનની ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર થઈ ગયો અને હું મારા મિત્રને માલકીનને બતાવેલા એડ્રેસ ઉપર લઈ ગયો. બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગયો તો મેં મારા દોસ્તને પૂછ્યું કે શું થયું? તો તે બોલ્યો કે યાર, ખૂબ જ મજા આવી. એવી ફિલિંગ તો મેં પહેલીવાર અનુભવી અને સાથે પૈસા પણ ઘણા મળ્યા. સાચે હવે હું તો વારંવાર જઈશ. એની વાતો સાંભળી અને મારી અંદર વાસના જાગી અને મેં વિચાર્યું કે એકવાર મારે પણ આ બધું જોવું જોઈએ. પછી એક અઠવાડિયા પછી જ્યારે મારો દોસ્ત ફરી માલકીન પાસે ગયો તો હું ચૂપકેથી તેના રૂમની બહાર સંતાઈ ગયો અને ધીરેથી બારી ખોલી અને અંદર જોવા લાગ્યો. અંદરનો નજારો જોઈને તો હું દંગ જ રહી ગયો. મારી મકાન માલકીન સાથે 10 પુરુષો એકસાથે તે બધું કરી રહી હતી. પછી
જે નજારો મેં જોયો, હા શું નજારો હતો યાર. ખૂબ જ મજા આવી રહી હતી. જ્યારે હું તો સ્વર્ગમાં પહોંચી ગયો હતો. મારો શ્વાસ વધી ગયો અને પસીનો આવવા લાગ્યો અને મારી અંદરની પણ હવસ જાગી ગઈ. રૂમ પર પાછો આવી ગયો અને મારી જવાનીની પણ નાગની જેમ ફૂફારા મારવા લાગી. હું વિચારવા લાગ્યો કે કદાચ મને પણ આ સ્વર્ગની અપ્સરાનો નજારો જોવા મળી જાય. મેં વિચારી લીધું કે હું પણ માલકીનની સાથે વાત કરીશ અને મને પણ તમારી સેવા કરવાનો મોકો આપો. પરંતુ થોડા અઠવાડિયા સુધી ઓફિસમાં એટલું બધું કામ વધી ગયું કે શરીરમાં જુસ્સો અને તાકાત જ બચી રહેતી નહીં. એટલે થોડા દિવસો મારે રાહ જોવી પડી. ધીરે ધીરે કરીને એમ 1-2 મહિના વીતી ગયા. એક દિવસ મારા મિત્રની તબિયત વધારે ખરાબ રહેવા લાગી તો હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે તેના લક્ષણો જોઈ અને તેને રિપોર્ટ કરાવવા મોકલી દીધો. હું મારા મિત્રની પાસે બેઠો હતો અને રાહ જોઈ રહ્યો હતો. ત્યારે મેં મારી મકાન માલકીનને ફરી તે હોસ્પિટલમાં જોઈ. હું તરત જ તે જે ડૉક્ટરના કેબિનની બહાર નીકળી ત્યાં પહોંચી ગયો અને તેમના જતાં પછી હું અંદર ગયો અને ડૉક્ટરને પૂછ્યું કે જે લેડી હમણાં આવી હતી તે શેના માટે આવી હતી. ડૉક્ટરે કહ્યું કે તે પોતાનો ઈલાજ કરાવી રહી છે. તો મેં પૂછ્યું કે તેમને શું પ્રોબ્લેમ છે ડૉક્ટર. ડૉક્ટરે જે મને કહ્યું તે સાંભળીને તો મારા હોશ જ ઉડી ગયા. એવું લાગ્યું જાણે મારા પગ તળેથી જમીન સરકી ગઈ. હું તો તરત જ મારા દોસ્ત પાસે ભાગી અને પહોંચ્યો. મારો મિત્ર પોતાનું ચેકઅપ કરાવી ચૂક્યો હતો અને રિપોર્ટ 2 કલાક પછી મળવાની હતી. એટલે મારા મિત્રએ મને જ્યારે મારો ચહેરો જોયો તો તે બોલ્યો, તું શું આટલો ગભરાયેલો કેમ છે? અરે મને કંઈ વધારે તકલીફ નથી. તેની વાત સાંભળી અને મારી આંખોમાં આંસુ આવવા લાગ્યા. તે મને સમજાવી રહ્યો હતો પણ મારા દિમાગમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. હું તો આજે રાત્રે ખુદ જ માલકીન સાથે મારી ઈચ્છા પૂરી કરવાના સપના જોઈ રહ્યો હતો. પરંતુ ભગવાને મને બચાવી લીધો. મારો દોસ્ત બચ્યો નહીં. આ બધું વિચારી જ રહ્યો હતો કે ત્યારે મારા મિત્રએ મને ઝંઝોડ્યો અને બોલ્યો કે કઈ નિંદરમાં ખોવાઈ ગયો છે, જાગ હવે. અને તે બોલ્યો કે ક્યાં વિચારમાં પડી ગયો છે. મેં રડતા રડતા તેને બધું કહી દીધું. મારી વાત સાંભળી અને તેણે પણ હાથ પગ ઢીલા પડી ગયા અને તે પણ પોતાનું માથું પકડી અને બેસી ગયો. 2 કલાક પછી જ્યારે રિપોર્ટ આવ્યો તો જેનો ડર હતો તે જ થયું. અમે જરા પણ ટાઈમ બગડ્યા વગર પોલીસ પાસે પહોંચી ગયા અને પોલીસને બધી હકીકત જણાવી દીધી. 2 કલાકની અંદર જ પોલીસની સામે અમે મકાન માલકીનના ઘરે પહોંચી ગયા. પોલીસ તેમને ગિરફ્તાર કરી લીધા અને અમે બંનેને પણ ગિરફ્તાર કરી દીધા. કેમ કે ક્યાંક ને ક્યાંક અમે પણ આ બધામાં ભાગીદાર હતા. મેં મારી મકાન માલકીનને પૂછ્યું કે આખરે તમે અમારી સાથે આવું કેમ કર્યું? તો તે મને બોલી કે તારી સાથે તો મેં કંઈ નથી કર્યું અને તારો દોસ્ત ખુદ મારી પાસે આવ્યો હતો. મેં કહ્યું કે તમને આ બધું કરતાં શરમ નથી આવતી? તમે ન જાણે કેટલાઓની જિંદગી બરબાદ કરી નાખી. તે ગુસ્સામાં ચીસો પાડી અને બોલી કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ તેનું શું? પછી તે કહે છે કે આ બધાની શરૂઆત કેવી રીતે થઈ? તે કહ્યું કે મારો એક પ્રેમી હતો અને હું તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેના માટે મેં મારા મા બાપ સાથે ઝઘડો કરી અને તેની સાથે ભાગી ગઈ. પરંતુ જ્યારે તેને પોતાની શરીરની ભૂખ મારી સાથે પૂરી કરી લીધી પછી તે ફરી ગયો. મેં તેને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે માન્યો નહીં. પછી મને ખબર પડી કે તે મારી સાથે સાથે ન જાણે કેટલી બીજી છોકરીઓ સાથે પણ સંબંધમાં હતો. આ બધી ખબર પડ્યા પછી મારું દિલ તૂટી ગયું અને હું ફરી મારા ઘરે ચાલી ગઈ અને મારા મા બાપે મને ખુશી ખુશી અપનાવી લીધી. હું મારા મા બાપની એકની એક સંતાન હતી અને મારા ઘરમાં પૈસાની કોઈ કમી હતી નહીં. કેમ કે મારા પિતાની બધી મિલકતની માલકીન હું જ હતી. થોડા મહિના પછી મારા પિતાએ મારા લગ્ન એક ખૂબ જ ધનવાન પરિવારના એક છોકરા સાથે કરી લીધા. મેં વિચાર્યું કે હવે હું મારો બધો પ્યાર મારા પતિને જ આપીશ. પરંતુ લગ્નના થોડા મહિનાઓ પછી ખબર પડી કે આ પણ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવે છે. હવે તો મારો ભરોસો જ ઉઠી ગયો હતો. મને તો પુરુષોથી નફરત થવા લાગી. કેમ કે હું જે પણ પુરુષ પાસે ગઈ છું તે મારા શરીરનો જ ભૂખ્ખો નીકળ્યો. તેમને માટે પ્યારની કોઈ કિંમત નથી.
ફક્ત તેમને શરીરની જ ભૂખ હોય છે. મેં વિચાર્યું કે હું મારા પતિને છૂટાછેડા આપી દઈશ અને હવે જિંદગીભર હું એકલી રહીશ. આ વિચારી અને હું તેમના છૂટાછેડા આપી અને મારા ઘરે પાછી આવી. પરંતુ થોડા મહિનાઓ પછી એવી વાત સામે આવી જેણે મારી દુનિયા જ હલાવી દીધી. મને ખબર પડી કે મને એડ્સ થઈ ગયો છે, જે મારા પતિને લીધે મને થયો હતો, કેમ કે તે એક જ સમયે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવતો હતો. હવે તો મારી નફરત પણ એકદમ વધી ગઈ હતી. મેં ત્યારે જ તે દિવસે જ ફેસલો કરી લીધો કે હવે એવો કોઈ પણ પુરુષને હું નહીં છોડીશ જે સ્ત્રીના શરીરને જોઈને લાળ ટપકાવવા લાગી છે. અને પછી મેં આ મારી બીમારીને ફેલાવવાનો ફેસલો કરી લીધો. તારી સાથે આ બધું એટલા માટે કર્યું નહીં કે તારી અંદર એક સારો માણસ મેં જોયો, ન કે સ્ત્રીના શરીરનો ભૂખો જાનવર. હું આટલા સમયથી જીવી જ છું કેમ કે મને સમય પર ખબર પડી ગઈ હતી અને મેં મારી સારવાર પણ કરાવી રહી હતી, કેમ કે હું વધારે ને વધારે લોકોને મારો શિકાર બનાવવા માંગતી હતી. મને ખબર હતી કે હું જીવતી નહીં બચું, પરંતુ મને મારા આ કૃત્યનો કોઈ અફસોસ નથી. મારા મિત્રની હાલત ખૂબ જ ખરાબ હતી અને હું પણ મનમાં ને મનમાં ખૂબ જ પછતાઈ રહ્યો હતો કે મેં પૈસાની લાલચના ચક્કરમાં મારા પોતાના મિત્રને મોતમાં ધકેલી દીધો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક પણ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.